જો આ બનાવ આ મંજૂરી વગર આ મેળો ચાલતો હોય અને આ મેળામાં કોઈ દુર્ઘટના બને, કોઈ એવો બનાવ બને, તેનું જવાબદાર કોણ? આમાં કોઈ જાતની સેફટી તો છે નહીં. રાજકોટની અંદર એક ગેમ ઝોનમાં એવો બનાવ બન્યો હતો, એમાં લોકોનો જીવ પણ ગયો હતો. ઘણા લોકોના જીવ ગયા હતા. જે લોકોના જીવ ગયા હતા એ લોકો જ જાણે છે કે અમારા પરિવારમાંથી વ્યક્તિ ઓછા થયા છે, પણ જે ગેમ ઝોનના માલિક હતા એ જામીન ઉપર આજે બારે ફરે છે. મેળો ચાલુ છે, કાલવાળા એવો બનાવ બને તો જવાબદાર કોણ દે? તમે મેળો તો બંધ કરાવી શકો કે નહીં, પણ મેળો બંધ તમે ના કરાવી શકાય એનું કારણ મને ખ્યાલ છે. કારણ કે જેતપુર જામ કરવાવાળા ધારાસભ્ય સાહેબનો સપોર્ટ હોય એટલે મેળો બંધ ન થયો. જો આ ભાજપ પાસે માત્ર બે જ કામ છે, કાં તો એ પોલીસનો દુરુપયોગ કરે છે એટલે પોલીસ આગળ કરે અને ખોટા કેસ કરાવે, કાં તો એમના ગુંડા દ્વારા ગુંડાગીરી કરવામાં આવે છે એટલે લોકો આની સામે વિરોધ ન કરી શકે. આ મેળાની અંદર જે લાઇટ કનેક્શન આપવામાં આવ્યું છે તો મેં અધિકારીને પણ ફોન કરીને પૂછ્યું કે તમે લાઇટ કનેક્શન આપ્યું, તમારી પાસે કોઈ એવી મંજૂરી આપી હતી કોઈ સરકારે કે ભાઈ અહીં મંજૂરી આપેલી છે, અમે લાઇટ કનેક્શન આપી છીએ? તો એને એવું કીધું કે જીમખાનાના સંચાલકો જે કોઈ છે એ અમારી પાસે આવ્યા હતા લેખિતમાં લઈને, એટલે અમે એને મીટર આપ્યું. હું મારી તૈયારીમાં છું, પણ જો મારી ઉપર કાંઈ પણ બનાવ બનશે તો આ મેળાના સંચાલક, પૂર્વ સુધરાઈ સભ્ય અને માનનીય ધારાસભ્ય સાહેબ, કેમ કે અહીંના ઈશારા મેળો ચાલે છે, કાલે મારી ઉપર કાંઈ પણ બનાવ બનશે તો એમના જવાબદાર એ લોકો રહે. જેતપુરમાં થોડા સમય પહેલા એક મેળાનું આયોજન થયું. મેળાની વાત કરીએ તો મંજૂરી વગર ચાલુ પણ થઈ ગયું, પણ ત્યાં સ્થાનિક એક્ટિવિસ્ટ છે રવિભાઈ નિમાવત, તેમણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક્યો, તમામ કલેક્ટરથી લઈને નગરપાલિકાના પ્રમુખ તમામ લોકોને વાત કરી, પણ ત્યારે એમણે કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા. પણ જ્યારે રવિ નિમાવતે સવાલ ઉપાડ્યો અને વિડીયો પોસ્ટ કર્યો ત્યારે તાત્કાલિક એટલે કે 30 તારીખે 2-3 દિવસ પહેલાં જ એની મંજૂરી આપી દેવામાં આવી અને મેળો ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો. પણ સવાલ એ છે કે જે મેળો પહેલાં મંજૂરી વગર ચાલુ કરી દેવામાં આવ્યું હતું, શું આ તંત્રે ટીઆરપી ગેમ ઝોનથી કોઈ સબક લીધું નથી? સરકાર ભલે કોઈ પણ ઉપરથી નિયમો બનાવતી હોય, પણ નીચેના લોકો તેના કોઈ પણ આદેશો માનવા તૈયાર નથી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો સમર્થિત અને સાથે એમના જ્યાં આર્થિક લાભો હોય ત્યાં પણ, એટલે તમામ નિયમો નેવે મૂકીને તમામ વસ્તુઓ કરાતી હોય છે, જેને ખુલ્લું પાડ્યો રવિ નિમાવતે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આ વિડીયો રવિ નિમાવતે 2-3 દિવસ પહેલાં પોતાના ઇન્સ્ટા અને ફેસબુક તમામ જગ્યાએ મૂકેલી સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર. એટલે મેં રવિ નિમાવત સાથે વાત કરી, એમનો વિડીયો લીધો છે. વિડીયો જૂનો છે પણ હવે મેળાને મંજૂરી મળી ગઈ છે, પણ સવાલ એ છે કે આ વિડીયોએ ઘણા બધાની પોલ ખોલી નાખી છે. નમસ્કાર દોસ્તો, હું અત્યારે જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં છું અને મારી પાછળ તમે જુઓ એક મેળો ચાલુ હતો. અંદાજિત 1 મહિનાથી ઉપર સમય વીતી ગયો પણ કોઈ જાતની મંજૂરી વગરનો આ મેળો ચાલુ હતો. એવી જાણ મને થતાં હું મામલતદાર સાહેબ પાસે ગયો અને મેં સાહેબને કીધું, સાહેબ જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડમાં એક મેળો ચાલુ છે, સાહેબ આપણે એની મંજૂરી આપેલી છે? તો સાહેબે એવો જવાબ આપ્યો કે રવિભાઈ, અમારી પાસે કોઈ સત્તા કે પાવર હોતો નથી મેળાની મંજૂરી દેવાનો. જો કોઈ પાવર હોય તો એ ગોંડલમાં જે એસડીએમ સાહેબ છે એમની પાસે પાવર હોય છે. એટલે હું તરત જ ગોંડલ ગયો અને એસડીએમ સાહેબને મળ્યો. સાહેબને મેં પૂછ્યું, સાહેબ જેતપુર શહેરના નગરપાલિકા જીમખાના ગ્રાઉન્ડમાં એક મેળો ચાલુ છે તો આપણે મંજૂરી આપેલી છે? સાહેબે પણ એવું કીધું કે અમે કોઈ જાતની મંજૂરી આપેલી નથી. જો કદાચ મેળો ચાલુ હોય તો તમે મને કહો, હું જેતપુરના મામલતદાર સાહેબને ફોન કરીને કહી દઉં છું, એ મેળો તરત જ બંધ કરાવી નાખ્યા. અને જાણવા મને એવું પણ મળ્યું છે કે આ મેળાના સંચાલક જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ સુધરાઈ સભ્ય એટલે ભાજપના પૂર્વ સુધરાઈ સભ્ય હોય. અને એવું જાણવા મળ્યું કે એ સુધરાઈ સભ્યને કોઈ જાતની મંજૂરીની જરૂર નથી પડતી, કારણ કે
એમની માથે જેતપુર કંડોળા ધારાસભ્યોનો હાથ હોય છે, એના અંગત કહેવાય છે, એવી મને વાત મળી. એટલે આજે મને એવું થયું કે હું ખરેખર હકીકત લોકોની સામે મૂકું. જો આ બનાવ, આ મંજૂરી વગર આ મેળો ચાલતો હોય અને આ મેળામાં કોઈ એવી દુર્ઘટના બને, કોઈ એવો બનાવ બને, તેનું જવાબદાર કોણ? આમાં કોઈ જાતની સેફટી તો છે નહીં. ભાજપ સરકાર બહુ મોટી છે, સત્તા ઉપર છે, પણ એનો ગેરઉપયોગ કરવામાં આવે છે. આજે એવું સાબિત થઈ રહ્યું છે. થોડોક સમય પહેલા રાજકોટની અંદર એક ગેમ ઝોનમાં એવો બનાવ બન્યો હતો. એમાં લોકોનો જીવ પણ ગયો હતો, ઘણા લોકોના જીવ ગયા હતા. જે લોકોના જીવ ગયા હતા એ લોકો જ જાણે છે કે અમારા પરિવારમાંથી વ્યક્તિ ઓછા થયા છે, પણ જે ગેમ ઝોનના માલિક હતા એ જામીન ઉપર આજે બારે ફરે છે અને તંત્રએ હાથ ઊંચા કર્યા હતા. એવી જ રીતના જો કાલ બનાવ બને તો તંત્ર એવું જ કહેવાનું છે કે અમારી પાસે કોઈ જાતની મંજૂરી અમે આપવામાં નહોતી આવી, તો આમાં અમારી કોઈ જવાબદારી બનતી નથી. અમારી જવાબદારી બનતી નથી, પણ તમારી પાસે પાવર તો એવો છે ને કે ભાઈ મંજૂરી આપેલી નથી અને જેતપુરમાં મેળો ચાલુ છે, કાલવાળા એવો બનાવ બને તો એના જવાબદાર કોણ દે? તમે મેળો તો બંધ કરાવી શકો કે નહીં, પણ મેળો બંધ તમે ના કરાવી શકાય એનું કારણ મને ખ્યાલ છે. કારણ કે જેતપુર જામકંડોળા ધારાસભ્ય સાહેબનો સપોર્ટ હોય એટલે મેળો બંધ ન થયો. સાબિત એવું કરે છે કે ભાજપના કોઈ કાર્યકર્તા હોય કે ભાજપના કોઈ માણસો હોય એને કોઈ જાતની મંજૂરી લેવી પડતી નથી. જો સામાન્ય માણસ હોય ને તેને મંજૂરીની જરૂર પડે છે, પણ ભાજપનો સિમ્બોલ હોય ને એ મંજૂરીની જરૂર નથી પડતી. મને 2 દિવસ પહેલા જ ટૂંકમાં કાલ કે પરમ દિવસ મને એવી વાત મળી કે રવિભાઈ, તમે જે મુદ્દા ઉપાડો છો, તમે જે મુદ્દા લોકોની સામે મૂકો છો, બહુ સારા મુદ્દા મૂકો છો, પણ તમારા જીવનું જોખમ છે. અમને ગામમાં એવી વાતો મળે છે કે આ હવે બહુ ઉડે છે, આની ઉપર ખોટા કેસ કરાવવા પડશે અથવા તો આને મલાઈ ચખાડવી પડશે. મલાઈ એટલે એની ભાષામાં ગુંડા કરતી. જો આ ભાજપ પાસે માત્ર 2 જ કામ છે, કાં તો એ પોલીસનો દુરુપયોગ કરે છે એટલે પોલીસ આગળ કરે અને ખોટા કેસ કરાવે, કાં તો એમના ગુંડા દ્વારા ગુંડાગીરી કરવામાં આવે છે એટલે લોકો આની સામે વિરોધ ન કરી શકે. હું એવું કહેવા માંગુ છું કે જો જ્યારે કોઈ ભાજપ સરકારનો વિરોધ કરે છે ત્યારે આ ભાજપના મળતિયાઓ, આ ભાજપના મોટા મોટા નેતાઓ ગુંડાઓને આગળ કરે છે, પોલીસને આગળ કરે છે. હું લોકોને કહેવા માંગુ છું, શું ભાજપ સામે અવાજ ના ઉપાડવો જોઈએ? શું ખોટા કામ થતા હોય એનો વિરોધ ના કરવો જોઈએ? આજે મેં જે વિરોધ કર્યો છે તે ખરેખર ખોટો છે કે સાચો છે એ તમે મને કહેજો. જો ખરેખર આ મેળામાં કોઈનો જીવ ગયો હોય, કોઈ એવી જાનહાનિ થઈ હોય તો એના જવાબદાર કોણ રહેત? હું એ પણ કહેવા માંગુ છું જેતપુરની જનતાને કે જો તમે ક્યાંય પણ એવી જગ્યાએ જતા હોય તો તમારા બાળકોનું, તમારા માતા પિતાનું એકવાર તમે વિચાર કરજો. તમે જે પણ જગ્યાએ જતા હોય ત્યાં કોઈ એવી સેફટી છે કે નહીં? જો કાલાવાળા એવો બનાવ બને અને સેફટી ન હોય તો એવો પણ બનાવ બને છે, તમારો જીવ પણ જઈ શકે છે. પહેલાં તમે તમારા પરિવારનું, તમારા ઘરનું વિચારો. આજે તમે જોવો છો દરેક જગ્યાએ તંત્ર માત્ર છેલ્લે એક જ કામ કરે છે, હાથ ઊંચા કરવાનો. લોકો જીવ જાતા હોય તો જવા દો, અને જ્યારે કોઈ વિરોધ કરવા આવે છે એમની ઉપર ખોટા કેસ અથવા તો ગુંડાગર્દી, ગુંડાને મોકલવામાં આવે છે. અને બીજી એક વાત પણ કહેવા માંગુ છું, આ મેળાની અંદર જે લાઇટ કનેક્શન આપવામાં આવ્યું છે તો મેં અધિકારીને પણ ફોન કરીને પૂછ્યું કે તમે લાઇટ કનેક્શન આપ્યું, તમારી પાસે કોઈ એવી મંજૂરી આપી હતી કોઈ સરકારે કે ભાઈ અહીં મેં મંજૂરી આપેલી છે, અમે લાઇટ કનેક્શન આપી છીએ? તો એને એવું કીધું કે જીમખાનાના સંચાલકો જે કોઈ છે એ અમારી પાસે આવ્યા હતા લેખિતમાં લઈને, એટલે અમે એને મીટર આપ્યું, અમે લાઇટ કનેક્શન આપ્યું, પણ ખરેખર તો મંજૂરી હતી જ નહીં. અને અત્યારે મને એવી વાત પણ મળી છે કે તાત્કાલિક ધોરણે આજે અથવા કદાચ ગઈકાલે મંજૂરી આપવામાં આવી છે. પાકું નથી કહેતો, પણ અત્યારે મને એવું લાગી રહ્યું છે કે મેં આ કાર્ય ઉપાડ્યું છે તો એ લોકો તાત્કાલિક એસડીએમ સાહેબ પાસે ગયા છે અને મંજૂરી પણ કદાચ આજે મળી ગઈ છે. આજે મળી ગઈ હોય તો રાતના મેળો પણ ચાલુ થઈ જાય, અને જો ન મળી એવું હોય તો હું ફરીવાર રાતના આવીશ, એસડીએમ સાહેબને ફોન કરીશ કે સાહેબ મેળો ચાલુ છે, તમે શું પગલાં ભરો છો?
જો આના કોઈ પણ જવાબદાર હોય ને તો આ ભાજપના કાર્યકર્તા અને જેતપુર જામકંડોરણા ધારાસભ્યો, કેમ કે જેતપુર જામકંડોરણા ધારાસભ્યોનો અધિકાર બને છે કે મારા મત વિસ્તારમાં કોઈ એવો બનાવ ના બને. જો બનાવ બને તો એનો અધિકાર બને છે. જ્યારે લોકો મત આપે છે ત્યારે લોકો એક એનું ભવિષ્ય જોવે છે કે આ મારો પ્રતિનિધિ છે, આ મારો ધારાસભ્ય છે, આ મારા માટે કામ કરશે, આ મારા માટે અવાજ ઉઠાવશે. પણ ધારાસભ્યો પાસે સમય ક્યાં છે? ધારાસભ્યો પાસે જો સમય હોય તો દિલ્હી જવા માટે, ગાંધીનગર જવા માટે, જેતપુરમાં, રાજકોટમાં, આજુબાજુમાં ક્યાંય પણ મોટી મોટી હોટલો બનતી હોય, મોટા મોટા શોરૂમ બનતા હોય, એમના ઉદ્ઘાટન કરવા, એમના મુહૂર્ત કરવા, એમની રિબીન કાપવી. પણ ખરેખર આજ તમે જુઓ જેતપુરની દિશા ખૂબ જ ખરાબ છે. જેતપુરના ખેડૂત, જેતપુરના આજુબાજુના ખેડૂત ડીઝલ માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહે છે. અત્યારે થાય છે ખેડૂતોને આધાર કાર્ડ 7/8ના પેપર લેવા પડે છે અને સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. લાઈનમાં ઊભો રહ્યા પછી વારો આવતો નથી. છેલ્લે એવું કહેવામાં આવે છે ડીઝલ પૂરું થઈ ગયું છે. ખેડૂત અને જગતનો દાંત કહેવાય છે. જો ખેડૂત જે અનાજ વાવે છે એ લોકોના પેટમાં જાય છે અને આજે એ જ ખેડૂત રોડ ઉપર છે. જેતપુરના સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નથી. મેં થોડાક દિવસ પહેલા જેતપુર સિવિલ હોસ્પિટલનો વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારે મને એવું જાણવા મળ્યું હતું 1 તારીખ પછી, 1 તારીખ પછી એક જ ડોક્ટર રહેવાના છે. જેતપુર શહેર અને જેતપુરના આજુબાજુમાં ગામડા જુઓ તો 1.5 થી 2 લાખની વસ્તી છે અને તેમાંથી 80 થી 85% લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવે છે. એ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે. પણ એ જ હોસ્પિટલમાં આજે ડોક્ટર પણ નથી. ખેડૂત પણ હેરાન થાય છે. ભાઈ મેળો તમે જુઓ, મેળામાં કોઈ સુવિધા નથી, મંજૂરી વગરનો મેળો ચાલે છે, લોકો હેરાન થાય છે, લોકોના જીવ થાય છે. પણ ધારાસભ્ય શ્રી પાસે સમય નથી. અને એક બીજી પણ વાત કહેવા માંગુ છું, જો આવનારા સમયમાં હું તો મારી તૈયારીમાં જ છું. તમે પોલીસ મોકલો અથવા ગુંડાઓ મોકલો, હું મારી તૈયારીમાં છું. પણ જો મારી ઉપર કાંઈ પણ બનાવ બનશે તો આ મેળાના સંચાલક, પૂર્વ સુધારા સભ્ય અને માનનીય ધારાસભ્ય સાહેબ, કેમ કે એના ઈશારા મેળો ચાલે છે. કાલે પણ મારી ઉપર કાંઈ પણ બનાવ બનશે તો એમના જવાબદાર એ લોકો રહે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, હું ગરીબ ઘરમાંથી આવું છું. પણ મને મનમાં વિચાર આવ્યો કે લોકો માટે હું અવાજ ઉઠાવું, લોકોને એક હકીકત સામે મૂકું કે શું બનાવ ચાલે છે, શું નથી ચાલતું જેતપુરની અંદર. આભાર. આવો જોઈએ આ વિડીયો જેની અંદર રવિ નિમાવત તમામ વસ્તુઓ વિસ્તારથી જણાવી રહ્યા છે. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpost.in. અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમે અમને ફોલો જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.